સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે બધા જને આદરપૂર્વક માનવાના, બધા જને સન્માન આપવાનું. વાલા ભક્તજનો, આ પરમાત્માની દિવ્ય કૃતિ છે, અને દિવ્ય કૃતિ છે એટલા માટે જ આનંદ છે, અને આનંદ છે એટલે જ મજા આવે છે સાહેબ. ભગવાન સ્વામિનારાયણે આ લોકોને આવી મનુષ્ય રૂપ ધારણ કરી 6 મંદિરો બંધાવ્યા. બધા જને પોતપોતાના સ્થાન મુજબ માન સન્માન આપ્યું. પરમહંસોની સ્થાપના કરી. બંને આચાર્ય મહારાજશ્રીની વડતાલની અંદર આરતી ઉતારી. હરિભક્તોને ગુરુ મંત્ર આપ્યો. બહેનો માટે અસો ગાદીવાળાની પણ ભગવાને આજ્ઞા કરી કે બહેનો ગાદીવાળા મંત્ર આપે એટલે એમનું કલ્યાણ થાય. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે કેવો કલ્યાણનો ધોરી માર્ગ બતાવ્યો. આમાં આપણે ક્યાં કાંઈ બીજી મગજમારી જ કરવાની રહી, ને પછી બીજી મગજમારી આપણે હાથે કોતરીને કરીએ તો દુઃખ આવવાનું જ છે ભાઈ. કોઈ પણ કાંઈ પણ આપણે બોલીએ એટલે એનો જવાબ આપણે જ દેવો પડે. એટલે ભગવાન સ્વામિનારાયણે બધાને આદરપૂર્વક માનવાની આજ્ઞા કરી છે, હરિભક્તોને તમામને સંતોને. વાલા ભક્તજનો, કેવી ભગવાને છડંગી સંપ્રદાયની સ્થાપના કરી, કેવું બધાને માન આપ્યું કે બધાને વંદન કરજો, જેમનો શરણ સ્પર્શ કરવો પડે એમના શરણ સ્પર્શ કરજો. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે કેવી બધાને મહત્તા આપી અને સર્વોપરીપણું બતાવ્યું. વાલા ભક્તજનો, આ ભગવાન સ્વામિનારાયણની એમ અને નેમ હતી. અને આજે આપણે આપણું ધાર્યું કરવા માટે કંઈક થોડું ઘણું પેલું કરીએ તો એમાં ભગવાન રાજી ન થાય. ભગવાનને રાજી કરવા હોય તો ભગવાનની આજ્ઞા મુજબ જ હાલવું પડે, અને ભગવાનની આજ્ઞા મુજબ હાલીને તો ભગવાન રાજીના રેડ થઈ જાય. આવા સર્વોપરી નારાયણ, આવા ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. એમના સ્થાને આચાર્ય મહારાજ મળ્યા, પરમહંસોની દીક્ષા આપી એવા સંતો મળ્યા, આવા સત્સંગી હરિભક્તો મળ્યા. ભાઈઓ બધા એને એક સંપત્તિ કેવું ભગવાન સ્વામિનારાયણે રહેવાનું શીખવાડ્યું. એક ભાઈનું કાલે મારે ફોન આવ્યો, મને કે કેમ આવી તકલીફો વારંવાર આવે છે તમારે? મેં કીધું કે આ તો બધું આપણે હાથે બોલ્યા હોય એટલે દુઃખ ઊભું થાય, બાકી આપણે હાથે બોલીએ જ નહીં, ક્યાંથી દુઃખ ઊભું થવાનું? એટલે આ તો કરેલા કર્મના બદલા દેવા પડે. આપણે કંઈ બોલ્યા હોય તેનો જવાબ દેવો પડે, માફી માગવી પડે ભાઈ. પણ બધાને સન્માન આપીએ, બધાને સુખી થવાની ભાવના રાખીએ તો જ ભગવાન સ્વામિનારાયણને આપણે જાણ્યા કહેવાય, ઓળખ્યા કહેવાય. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની આવી દિવ્ય ચરિત્ર, દિવ્ય લીલાઓ, દિવ્ય ગાથાઓ આપણને ક્યાં સુધી સમજાવશે, આપણને ક્યાં સુધી કહે છે? ભગવાન સ્વામિનારાયણ ધન્યવાદ. જય જય સ્વામિનારાયણ.